આકાશની અંદર આમ નજર કરી અને એમ કહેવાય કે ઘોડા રૂપે જે ઠાકર એની આગળ આવ્યો અરજ કરી અને અરજ કરતા એમ કહેવાય કે જે મૂળદાસની હાટુ ધણીએ ધક્કો ખાધે માપા અમીની હાટુ એક ફરી ધક્કો ખાઈ દરબારની દીકરીને સજીવન કરી હતી મારું કામ જાય દરબારની દીકરીને છેલ્લા ગામની અંદર સજીવન કરી અને એમાં આપાએ વિચાર કર્યો કે હવે જગતની અંદર જીવાય આ તો બધું બહુ નો થવાનું થઈ ગયા પણ ક્યારેક શેદળા ગામની અંદર સાહેબ જાજો 18 વરણ કહેવાની નથી 18 વરણ માનવાની છે મારું બાપ જેટલા તમે નથી માનતા ને એટલા તો ત્યાંનો મુસલમાન મારે છે આપાને મારું બાપ પણ એનું સદ પડ્યું છે એનું ધર્મ પડ્યું છે એનું કાર્ય પડ્યું છે અને આપણે તો હજી આપાના નામ ઉપર આમથી આમ ફાફા મારી છે તમે હું હજી આપાના નામને ઓળખી નથી એ ક્યાં કે અમીર આપા એટલે કોણ મેં અમીર આપાના પેટની પીડા જોઈ હોય તો ક્યારેક ખમડિયાળા ગામની અંદર જાઓ ક્યારેક આ કળેની અંદર બેહો અને એકથી પણ આનંદ લેવો હોય તો એક ફેરી અમીર આપાના પીરને જોવો હોય ને તો એક ફેરી ભંડારીયા ગામની અંદર પધારજો મારો બા એનો જીવ તો ડાકલો જોયો તો આગળ નથી જો નારણ ગોપા હાપો ગયો એક સમયની વાત ભૂલથી ભૂલ પડી ગઈ ને એવું થઈ ગયું સાહેબ જે ભગવાન આપ્યું હતું એ બધું ભૂલ્યું ગયું કાંઈ એની આગળ રહ્યું નહીં પણ એ સમયની અંદર ખરાબ સમયની અંદર એને એક જ વસ્તુ યાદ આવી માં સાવન અને અમીર આપાનું નામ હો આપા આગળ જવા એ સાયકલ માંગીને આપા એને ગાડી આપી કે આપા તારા દરવાજે આવું છે તારું કાર્ય કરવું છે પણ આપા તડકો તો જો તડકો ન લાગે ને એટલે નારણભાઈ ને આપા ગાડી આપી ધણીની દયા થકી ધણીની કૃપા થકી નારણભાઈ ને કોઈ વસ્તુની ખામી રહી નથી જે વસ્તુ હતી આપા એને પૂરી કરી દીધી પણ મેં તમને કીધું એમ કે એક વાર બે વાર જવાથી ભગવાન મળતો નથી એની વાહે આપણે નિસવાઈ જવું પડે એની વાહે હાવ મરી જવું પડે ભગવાન એમને મળતો નથી ત્યારે